જય મહારાજ. આ દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન યુવાનો, આજે આપણે એક એવા વિષય પર મનન કરવાનું છે જે આપણે અસ્તિત્વ સાથે જોડાયેલો છે, જેને આજની દુનિયા જનરેશન ગેપ કહે છે ને, એ ખરેખર તો વડીલોના વર્ષોના અનુભવોનું નિચોડ છે. જેમ જેમ માણસની ઉંમર વધે તેમ તેમ જીવનની ઘટમાળમાં એણે અનેક ઠોકરો ખાઈને અનુભવો એકત્રિત કર્યા હોય છે. એ અનુભવના આધારે જ વડીલો સાવચેતી અને સંભાળથી ચાલતા શીખે છે. જ્યારે બીજી બાજુ નવી પેઢી, જેનો હજુ જીવનમાં આરંભ છે, તે જુવાનીના જોશમાં સ્વચ્છંદતા તરફ વળે છે. આ સ્વચ્છંદતા એટલે મારે જે કરવું હોય તે કરું એવી ભાવના. પણ યાદ રાખજો, આ સ્વચ્છંદતા જીવનમાં ઘણી નુકસાનકારક અને ભારે પડી જતી હોય છે. એક ગામમાં દેવજી દાદા નામના એક વડીલ રહેતા. તેમણે આખું જીવન મર્યાદા અને સંયમમાં વિતાવ્યું હતું. તેમનો પૌત્ર વિવેક, જે આજના જમાનાનો આધુનિક યુવાન હતો. વિવેકને હંમેશા દાદાની વાતો ગઢા ડોસાની જૂની પુરાણી વાતો લાગતી. તેને મન તો અડધી રાતે હોટલોમાં જઈને ખાવું, મિત્રો સાથે મોજ મસ્તી કરવી અને બજારના ચટાકા પૂરા કરવા, એ જ સાચું જીવન હતું. દાદા તેને રોજ સમજાવતા, બેટા, આ શરીરને સાચવજે. આ અડધી રાતે ખાવાની કૂટેવો, આ બજારના અખાદ્ય પદાર્થો અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ તારા આરોગ્યને હણી નાખશે. વેપારી તો પૈસા કમાવા ગમે તે નાખશે, એને તારા સ્વાસ્થ્યની પરવા નથી. એની નજર તો માત્ર એના કાઉન્ટર પર જ છે. પણ વિવેક માનતો, આ તો જનરેશન ગેપ છે, દાદાને શું ખબર પડે. એક દિવસ વિવેકના જ એક 20 વર્ષના મિત્રને અચાનક છાતીમાં દુખાવો પડ્યો. તેને હોસ્પિટલ લઈ ગયા, પણ તે બચ્યું નહીં. ડોક્ટરે કહ્યું કે નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું કારણ તેની અનિયમિત જીવનશૈલી અને ખોટો આહાર છે. આ ઘટનાથી આખું ગામ રડી પડ્યું અને વિવેકની આંખો ખુલી ગઈ. જે સ્વચ્છંદતાને તે મોજ સમજતો હતો, તે ખરેખર તો મૃત્યુ તરફની દોટ હતી. પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ શ્રી કહે છે કે આજે પરિસ્થિતિ જુઓ. નાના બાળકો પણ ફળ ખાવાને બદલે ચોકલેટની જીદ કરે છે. કેવી નુકસાનકારક ટેવો આપણે પાડી રહ્યા છીએ. આજે બાળકોના રોગો અને દવાખાનાઓ કેમ વધી રહ્યા છે? એનું કારણ આ સ્વચ્છંદતા જ છે. જુવાનીમાં માણસને પોતાની ભૂલો સમજાતી નથી, પણ જ્યારે સમય વીતી જાય અને ભૂલો સ્વીકારવાનો વખત આવે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. બેફામ સ્વચ્છંદતાનો કોઈ પાર નથી હોતો. જો તમે સમજીને સદાચાર અને સંયમપૂર્વક જીવતા શીખશો, તો જ નિરોગી અને સુખી જીવન જીવી શકશો. મારા યુવાન મિત્રો, આ બજારના વૈભવો અને ખાણીપીણી પાછળ છકી જશો નહીં. જનરેશન ગેપના નામે વડીલોના અનુભવના અમૃતને નકારશો નહીં. જે વડીલ વૃદ્ધોના અનુભવો છે, તેને જીવનમાં અપનાવો, તો જ તમે નિરોગી, દીર્ઘાયુ અને સુખેથી જીવી શકશો. પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ કથાના વિરામે સમજાવે છે કે વડીલોના અનુભવોને ભાર ન માનો, પણ તેને જીવનનું પાથેય બનાવો. જો તમે વડીલોના અનુભવોને અપનાવશો, તો તમે ચોક્કસપણે નિરોગી, સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકશો. જય મહારાજ.